હેલો ગાઈસ, સૌથી પહેલાં કે સ્ત્રી માટે વિડીયો બનાવેલો છે જે છોકરીઓ માટે છે. બધાને વિડીયો સાંભળવો જ જોઈએ, કેમ કે હું મારી લાઈફમાં એક છોકરી બનીને જે મહેસૂસ કરું છું કે મારી એક સ્ત્રી બનીને જે વિચારું છું એ જ મારા શબ્દો છે. કે સૌથી પહેલાં એક કવિરાજે પૂછેલું સ્ત્રીને, એક સામે છોકરીને, કે તને કોણ નડે છે. સૌથી પહેલાં સ્ત્રીઓને નડવાવાળું વ્યક્તિ કોણ? તો 3 ઓપ્શન હતા એમાં, કે સમાજ, કે પુરુષ, કે પછી સ્ત્રી પોતે. તો એમનો જવાબ કંઈક ડિફરન્ટ હતો અને મારું એવું માનવું છે કે સૌથી પહેલાં આ 3માંથી નડવાવાળું, જે સ્ત્રીને પોતાને નડવાવાળું વ્યક્તિ છે એ સ્ત્રી પોતે જ છે. હું એમ કહું છું કે સ્ત્રી પોતાને કેમ નડે છે, કેમ કે એ પોતાને સ્વાભિમાનથી એક્સેપ્ટ નથી કરી શકતી. સૌથી પહેલાં જ્યારે એ નોર્મલ એ બહાર નીકળી અને રાતે 11 વાગે બહાર નીકળી અને એકદમ સરસ તૈયાર થઈને નીકળીને બાજુવાળાએ કે આજુબાજુવાળાએ એમ કહી દીધું, જોઈ તૈયાર થઈને નીકળી ગઈ, તરત જ એના મનમાં ખ્યાલ આવશે કે જો બાજુવાળાએ કીધું નથી જવું. યા ફિર રાતે 11 વાગે એ રિટર્ન આવેલી છે અને પાછી ઘરે પરત પહોંચે છે અને પરત પહોંચતા આજુબાજુવાળામાંથી જો કેટલું મોડા આવે છે આ તો એને એવો વિચાર આવશે, રહેવા દે ને યાર, 11 વાગે તો બહુ લેટ થઈ જાય. પછી મારા બાજુવાળા છે ને એ કે કરે છે કે કેટલું મોડા આવે છે. એ પોતાના આજુબાજુવાળાથી ડરી અને પોતાને જ એક્સેપ્ટ નથી કરતી અને પોતે જ વિચારે છે કે રહેવા દે ને નથી જવું. એક શોર્ટ સ્કર્ટ પહેરીને યા ફિર શોર્ટ્સ પહેરીને એ બહાર નીકળે છે અને બાજુવાળા કેટલી જાડી લાગે છે ને તો બી આટલા નાના કપડાં પહેરે અને પોતે એક્સેપ્ટ નથી કરી શકતી અને પછી આવી અને તરત જીન્સ પહેરી લેશે કે જે રહેવા દે ને યાર, હું જાડી છું ને તો પછી બધાને એવું લાગશે કે મેં આજે શોર્ટ સ્કર્ટ પહેર્યા છે. એ પોતે જ એક્સેપ્ટ નથી કરી શકતી અને પોતે પોતાને નડે છે. પોતાની જીવનની ડોર જે છે એ બીજા લોકોના હાથમાં આપી દે છે. એવી રીતે જીવે છે જેવા આજુબાજુવાળા કે એના કંઈક બાજુમાં જે દોસ્તાર છે ને એ લોકો એને કહે ને એવી રીતે એની જિંદગી જીવવા માંગે છે. કે જ્યારે એ બહાર નીકળતી હોય, સ્ત્રી જ્યારે બહાર નીકળતી હોય તો કે લાવ ને થોડો મેકઅપ વધારે કરી લેવા દે, કેમ કે હું યાર થોડી વધારે કાળી લાગુ છું. હમણાં જ બાજુવાળા કહેતા હતા કે ઉનાળામાં બહુ કાળી થઈ ગઈ છે, લાવ ને 2 વાર ફેશિયલ કરાવી લેવા દે કે હું બહાર કાળી થઈ ગઈ છું. તો એ પોતાને પહેલાં તો એકદમ પાછળ માને છે કે આ સાચું ગ્લામાં હું કાળી થઈ ગઈ છું, મારે મેકઅપની જરૂર છે જ. લાવ ને મારા હેર જતા રહ્યા છે, ના લાવ ને હું આ કરી દઉં, લાવ ને મારા હેર જતા રહ્યા છે ને તો હું સ્કાર્ફ પહેરી લઉં યા ફિર દુપટ્ટો લગાવી લઉં. કેમ કે યાર બાજુવાળા જોઈ જશે ને શું લાગશે એને, હમણાં જ મને કહેશે રહેવા દે આજે સ્કર્ટ નથી પહેરવો. કેમ કે યાર હું શોર્ટ સ્કર્ટમાં સારી નથી લાગતી, એવું મને કોકે કીધું છે. એવું હું એક્સેપ્ટ નથી કરતી, એવું મને કોકે કીધું છે. મને કોકે કીધું છે કે હું સારી નથી લાગતી એટલે મારે શોર્ટ સ્કર્ટ ના પહેરવાય, હું જાડી છું ને એટલે. અરે બાજુવાળા કહેતા હતા કે આજકાલ હું બહુ પતલી થઈ ગયેલી છું તો મારે કુર્તા ખુલ્લા પહેરવા જોઈએ, મારે કપડાં ખુલ્લા પહેરવા જોઈએ જેથી હું જાડી લાગું. તો હું પોતાને જ એક્સેપ્ટ નથી કરી શકતી કે હું દેખાવમાં કેવી છું. હું પોતે એક્સેપ્ટ નથી કરતી. હું બીજા લોકોને પૂછું છું, બીજા લોકોની રાય લઉં છું યા ફિર બીજા લોકો જે ખાલી ખોટાની રાય આપી રહ્યા છે ને રાયને એક્સેપ્ટ કરું છું અને એના લીધે હું ચેન્જીસ લાવું છું. હું કાળી છું કે હું પતલી છું કે હું દોડી છું કે હું જાડી છું, એમાં મને જે કરવાનું ગમે છે કે મારા શરીર પર જે કપડાં ગમે છે કે મારા રૂપરંગમાં મને જે બી તકલીફ થાય છે હું પોતે એક્સેપ્ટ નથી કરતી. મને બીજા લોકોની રાયથી, જજમેન્ટથી, ખોટા જજમેન્ટથી ફરક પડે છે અને હું પોતાને રોકું છું. એટલે માટે સ્ત્રી પોતાને સૌથી પહેલાં પોતે જ નડે છે. પછી બીજું આવે છે એ સમાજ. હું બીજા માન્યમાં એવું રાખું છું કે સ્ત્રી પોતાને નડે છે, સૌથી પહેલાં સ્ત્રી પોતાને નડે છે. બીજું હું સમાજને એટલા માટે માનું છું, સમાજ જ્યારે બધાની વચ્ચે એક્સેપ્ટ કરે છે, ભાઈ અમારી લોકોની છોકરી કે અમારા સમાજનું ગર્વ જે આજે ડૉક્ટર બની ગયું છે, અમારા સમાજનું ગર્વ છે કે આજે એ આટલા મોટા પાયે કામ કરે છે, અમારા સમાજનું ગર્વ છે કે આજે વકીલાત પર છે, કે મોટા પાયે જજ છે, ડૉક્ટર છે, એન્જિનિયર છે, તો એ ખુશ બહુ થાય છે. એટલા બધા ખુશ થાય છે કે સમાજ એમનું આખું સમાજ એક્સેપ્ટ કરે છે કે અમારું ગર્વ. સમાજ એક સ્ત્રીઓથી બને છે,
સમાજ એક સ્ત્રીઓ, કેમ કે સમાજની અંદર પુરુષો સ્ત્રીઓ બંનેનું મહત્ત્વ જરૂરી છે અને સ્ત્રીઓ અને પુરુષો બંનેને મળી પછી સમાજનું એક રચના થઈ છે. એટલે સમાજ માટે સ્ત્રીઓનું મહત્વ પણ એટલું જ જરૂરી છે. પણ સમાજ એ એક્સેપ્ટ નથી કરી શકતો કે રાતે 12 વાગે આવતી છોકરી જે કોલેજમાં ભણતી કે પછી સ્કૂલમાં ભણતી કે પછી ઓફિસથી આવતી કામ કરતી એક બિઝનેસ કરતી વુમન જે રાતે 12 વાગે આવે ને તો એનું સમાજ એક્સેપ્ટ નથી કરી શકતું. કેમ? હવે એક નોર્મલ સમાજની વ્યાખ્યામાં ગણું ને એક એક્ઝામ્પલ આપી દઉં કે જ્યારે હું પોતાનું એક્ઝામ્પલ આપું છું કે જ્યારે હું 12 વાગે મારું કંઈક કામ પતાવીને આવું ને તો મને શું કહેવામાં આવે ને મારા ભાઈમાં શું કહેવામાં, તો મારો ભાઈ આવે છે રાતે 12 વાગે, એનું બિઝનેસમાં આખો દિવસ ઓફિસમાં કામ કરી અને અમારા જે સમાજના લોકો, અમારા મતલબ કે એક્ઝામ્પલ છે આર્યું કે અમારા આડોશી પડોશી લોકો મને એમ કહે છે તરત જ કે જોયું છોકરો બિચારો આખી દિવસ કામ કરીને આટલી રાત સુધી બહાર ફરે છે કામ માટે, એટલી મહેનત કરે છે કે રાતે 12 વાગ્યા સુધી કામ કરીને માણસ થાકેલો ઘરે આવ્યો. અને એ જ વ્યક્તિમાં હું કદાચ મારું એક રાતે 12 વાગે કામ પરથી પરત આવી મારા હોસ્પિટલ કે મારા જોબ પરથી પરત આવી તો ત્યારે મને શું કહે છે, જોયું કશી ખબર શું કામ હોય છે આટલા 12 વાગ્યા સુધી બહાર રખડે છે અને બહાર આવે 12 વાગે કોઈ છોકરી આવે ઘરે, શું કામ હશે અને તો 12 વાગ્યા સુધી આવે. કામ એણે પણ કર્યું, કામ મેં પણ કર્યું, પણ તુલના સમાજની દળીએ તુલના છોકરીઓ માટે અલગ હોય છે, છોકરા માટે અલગ હોય છે. વસ્તુ આ જ છે. તો હું તો એવું માનું છું કે સમાજ એક સર્વોચ્ચ રચના એની છે ને એક પુરુષ ને સ્ત્રી બંનેમાં થાય છે. તો માટે સ્ત્રી પણ એમાં આવી જ ગઈ, કેમ કે સૌથી વધારે આજે ચીડચીડ કરતું હોય ને વ્યક્તિત્વ સમાજમાં કે આણે આમ કર્યું ને તેણે આમ કર્યું, આની છોકરીએ આવું કર્યું ને આની છોકરીએ આમ કર્યું, કેમ રાતે 12 વાગે આવી હશે, એવું બોલનાર અને સૌથી પહેલાં પોતાના પતિને કહેનાર એક સ્ત્રી હોય છે. કેમ કે પુરુષ તો બિચારો કામથી પરત આવે ને તો એને કંઈ ખબર ના હોય, પણ સ્ત્રી એવી છે કે સ્ત્રીએ આખા ગામની પંચાયત કરે રાતે બેસીને અને કહેશે કે જોયું બાજુવાળાની છોકરી 12 વાગે આવી હતી, આને આમ કર્યું ને તેને પેલીને લઈને ભાગી ગઈ. ત્યારે સમાજની અને પુરુષને કાનમાં વાત પડે છે અને પછી આ સમાજની રચના થાય છે. તો સ્ત્રીને બીજું રોકનાર કે સ્ત્રીને સમજનાર નથી એ સમાજ છે. અને ત્રીજા નંબર પર હું તો કહું 10%માં પુરુષ આવે જે સૌથી છેલ્લે છે. હું પુરુષને એટલા માટે માનું છું, પુરુષ તો બિચારો એવો છે કે એક માં છે ને, માં એક સ્ત્રી છે અને પછી પુરુષને જન્મ આપે છે. એટલે કે સ્ત્રીના ગર્ભમાંથી સમાજ બને છે અને સ્ત્રીના ઉપરથી સ્ત્રી બને છે, સ્ત્રી ઉપરથી પુરુષ બને છે. સ્ત્રી હોય તો સર્વસ્ત્ર એક સમાજ બની આવે. તો એના ઉપર એક ઓર વસ્તુ છે કે પુરુષ કેવો છે ખબર છે, માં એની છે ને તો જો ને પેલીએ શું કર્યું, જો જે પૂછે ક્યાં જઈને આવી, પોતાના છોકરાને કહે છે કે જે પૂછ્યું નહીં હજી સુધી કે ક્યાં ગઈ હતી, તે પૂછ્યું નહીં કે શું લઈ આવી. હવે પુરુષને 10-15 વાર કહેવામાં આવે છે પૂછી લે ને, એટલે એના મનમાં થાય છે લાવ હું પૂછી લઉં કે ભાઈ શું ક્યાં ગઈ હતી કે શું લાવી. એટલે શીખવાડનાર પણ સ્ત્રી હોય છે પુરુષને, એને તો ખબર નથી હોતી પણ એને કહેનાર કે આ એ બાજુવાળાની આવી થયું હતું ને બાજુવાળાની છોકરી 12 વાગે આવી ને 2 વાગે આવી ને કાલે આમ થયું હતું ને પેલીની છોકરી જોડે આમ થયું હતું, પેલી તો હા હવે જાડી થઈ ગઈ છે ને પેલી તો 10 વર્ષથી પતળી છે તો પતળી રહી ગઈ છે. આવું કહેનાર સ્ત્રી છે જે એમના પતિ ભાઈ કે છોકરાને ટક 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 કરે છે. અને પછી પુરુષ ઊભો થઈને કહે છે કે હા જો ને યાર શું લઈને આવી હતી, ક્યાં જઈને આવી તું, શું લઈને આવી, કેટલા દિવસે ક્યાં ગઈ હતી ને કઈ બાજુ ગઈ હતી. પછી પુરુષ કહે છે. પણ જ્યારે સ્ત્રી સમજાવી દે ને કે બેટા આપણી વાઈફ છે કે આપણી બેન છે, ગમે ત્યાં જઈને આવે અને આવી રીતે પૂછવું જોઈએ, બહુ સરસ વાત છે કે પૂછવું જોઈએ પણ બહુ વ્યવસ્થિત રીતે. એને ટક ટક ના કરાય, એ આપણા ઘરની સ્ત્રી છે, એને સન્માન આપવું જોઈએ, એને પૂછવું જોઈએ પણ બહુ માનથી, એને ફ્રીડમ આપવી જોઈએ. જેમ કે એ આપણા માટે 10 માટે આટલું કરે છે તો આપણે 10 થઈને એક સ્ત્રીને ખુશ રાખી શકીએ. એટલે પછી પુરુષના મનમાં આવું બેસે. પણ એની પહેલાં આપણે છે ને એને પુરુષને અલગ રીતે બતાવી દીધું છે કે છોકરી છે તો ઘરમાં જ રહેવી જોઈએ ને, મારા મમ્મીએ શીખવાડ્યું છે મારા ઘરમાં બહેનો કદી 12 વાગ્યા પછી બહાર નથી નીકળી,
આવું કહેવનાર અને આવું જતાવનાર એક માં અને એક સ્ત્રી હોય છે જે પોતાના બાળકને સમજાવે છે અને પછી એને ખબર પડે છે કે મારી માએ મારી બહેનને કદી 12 વાગ્યા પછી બહાર નથી કાઢી, કદી નોકરી નથી જવા દીધી ને તું કેમ જાય છે. પણ એની જ માએ એને સમજાવ્યું હોય કે બેટા આપણે જેમ કામ કરીએ છીએ એમાં આપણી બી વાઈફને કોઈક દિવસ મોડું થાય, ઓફિસ જવાનું હોય, વહેલું ઉઠવાનું હોય, આમ તેમ, તો બેટા એને બી થોડુંક થાય, એને બી ફ્રીડમ આપવી જોઈએ. એને પણ મહેનતથી કમાવાનો હક છે, એને બી એના સ્વાભિમાનથી જીવન જીવવાનો હક છે. આવું જ્યારે સ્ત્રી પોતાના પેલા બાળકને શીખવાડે ને ત્યારે એક પુરુષની રચના થાય અને પુરુષના મગજમાં એક સારી વાતો પહોંચે. તો સૌથી પહેલાં કે સ્ત્રીઓને સમજવા માટે, સ્ત્રીઓને બદલાવવા માટે સ્ત્રીની જરૂર છે. સૌથી પહેલાં સ્ત્રી બદલવી જોઈએ, પછી એનો સમાજ બદલવો જોઈએ અને પછી ત્રીજા નંબરે પુરુષ નડતો હોય છે જે પુરુષને બદલવું જોઈએ. મને આ વાત હમણાં સુધી મનમાં હતી અને પછી હું સમજાવી કે સ્ત્રી માટે પોતે બદલાવો. આજે મારી માં, મારી સાસુ કે મારી બહેન છે, જે મારી ફ્રેન્ડ છે, મને એ બધા બહુ સરસ ફ્રીડમ આપે છે અને બહુ વિશ્વાસી આપે છે કે મારી દીકરી, મારા ઘરની વહુ બહુ સરસ રીતે જોબ જાય છે, કામ કરે છે અને જોબથી થાકીને ઘરે આવે છે અને એ મારી માટે ખાવાનું બી બનાવે છે. બધું મારો હસબન્ડ છે, મારો ભાઈ છે, મારા માટે મારો ફ્રેન્ડ છે કે મારા ફાધર છે, એ બી મારા માટે એટલું જ કરે છે. કદાચ એ બી મને એટલી ફ્રીડમ આપે છે અને એટલા જ વિશ્વાસથી કે મારા ઘરની છોકરી કે મારા સસરા મને કહે છે મારા ઘરની વહુ એટલી સરસ રીતે જોબ કરે છે, જેટલી સરસ રીતે મારો છોકરો કરે છે, એટલી જ રીતે, એટલી જ મહેનતથી મારી વહુ કે મારા ઘરની દીકરી કે મારા ઘરની બેન એટલી સરસ રીતે કામ કરે છે. આ બધાના માઇન્ડ ચેન્જીસ થયા ને ત્યારે હું આજે 11 વાગ્યા સુધી કે 12 વાગ્યા સુધી જોબ કરી શકું છું, કામ કરી શકું છું, મારી લાઈફમાં જીવી શકું છું. આ બધા ચેન્જ થયા. સૌથી પહેલાં મારા ફાધર, મધર, મારા સાસ સસુર બધા મને ચેન્જીસ થયા ને ત્યારે હું અહીંયા આવી શકું. તો માટે સ્ત્રીને પહેલાં જ્યારે ઓળખવી પડે કે સ્ત્રીને બદલવાની હોય કે સ્ત્રી માટે કંઈ કહેવાનું હોય ને તો કોઈના હક માટે લડવા માટે સ્ત્રી પહેલાં પોતે જવાબદાર છે. તો સ્ત્રી બદલવું જોઈએ, પછી સમાજ ને પછી પુરુષ. આ વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ.